અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. જાન્યુઆરી મહિનો પૂરો થવા આવ્યો એટલે ઠંડી જતી રહેશે એવું ન માનતા, કારણ કે ઠંડીના અત્યાર સુધીના સૌથી મોટા રાઉન્ડની આગાહી આપવામાં આવી છે. વરસાદથી રાહત ચોક્કસ મળી, પણ રાજ્યમાં આકાશમાંથી વાદળો હટતાની સાથે પારો હજુ ગગડશે અને આગામી 2 થી 3 દિવસ આ જ રીતે કડકડતી ઠંડી માટે ગુજરાત રહે તૈયાર. ઉત્તર ભારતમાં ભારે બરફવર્ષા. હિમવર્ષાની અસર ગુજરાત પર. ગુજરાતમાં શીતલહેરનો કહેર. રાજ્યમાં ગગડ્યો તાપમાનનો પારો. ઠંડા પવન ફૂંકાતા લોકોની વધી હાલાકી. ગુજરાતમાં આવશે ઠંડીનો નવો રાઉન્ડ. ઉત્તર ભારતમાં ઠંડીનો સૌથી વધુ પ્રકોપ જોવા મળી રહ્યો છે, જેની અસર અત્યારે ઉત્તર ગુજરાત સહિત મધ્ય અને સૌરાષ્ટ્રમાં વર્તાઈ રહી છે. અમદાવાદ અને ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતમાં પવનની ગતિ વધવાને કારણે ઠંડીનો તીવ્ર ચમકારો અનુભવાશે. આજની વાત કરવામાં આવે તો લઘુત્તમ તાપમાનમાં 3 થી 4 ડિગ્રીનો ઘટાડો થયો છે. 5 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું. નલિયામાં એક દિવસમાં 5.3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો, તો ડીસામાં 8.4 ડિગ્રી, રાજકોટમાં 9.5, ભુજમાં 9.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ તરફ પોરબંદરમાં 10.2 ડિગ્રી, ગાંધીનગરમાં 11 ડિગ્રી, અમદાવાદમાં 12.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આવનાર 24 કલાક હજુ પણ રાજ્યમાં લઘુત્તમ તાપમાન 1 થી 2 ડિગ્રી ઘટશે. 23 અને 24 જાન્યુઆરીએ ઠંડીનું જોર વધશે. આ 2 દિવસ દરમિયાન કાતિલ ઠંડીનો અનુભવ થશે. 25 જાન્યુઆરીથી બેવડી ઋતુની અસર રહેશે. ઠંડી અને હળવી ગરમીનું મિશ્ર વાતાવરણ પણ જોવા મળશે, પરંતુ માવઠાનું જોખમ ટળી ગયું છે. आने वाले 7 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें ड्राई वेदर प्रिवेल करेगा. और मिनिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 3 दिनों के लिए मिनिमम टेम्परेचर में 2 से 5 डिग्री का ग्रेजुअल बढ़ोतरी का पूर्वानुमान है. उसके बाद मिनिमम टेम्परेचर में 3 से 5 डिग्री सेल्सियस का फॉल का पूर्वानुमान है ड्यूरिंग 24 आवर्स. और उसके बाद टेम्परेचर नो लार्ज चेंज में रहेगा. और मिनिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो मिनिमम टेम्परेचर. તો ખેડૂતો માટે ખુશીના સમાચાર. રાજ્યમાં કમોસમી માવઠાના સંકટથી મોટી રાહત મળી. રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે, પણ વરસાદની શક્યતા નહીવત છે. રાજ્યમાં કમોસમી વરસાદ નહીં પડે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર મુખ્યત્વે રાજસ્થાન તરફ રહેતા હવે ગુજરાતમાં વરસાદની શક્યતા ખૂબ જ ઓછી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડીનું જોર વધશે. अहमदाबाद और गांधीनगर में रियलाइज हुआ है. वो अहमदाबाद में 12.5 डिग्री सेल्सियस और गांधीनगर में 11 डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर रियलाइज हुआ है. और पूरे ओवरऑल गुजरात रीजन में बात करेंगे तो जहाँ पे सबसे कम मिनिमम टेम्परेचर रियलाइज हुआ है वो 5 डिग्री से 3 से 5 डिग्री की गिरावट का पूर्वानुमान है ड्यूरिंग 24 आवर्स. તો એક તરફ રાજ્યમાં કાતિલ ઠંડી લોકોની હાલાકી વધારશે, તો બીજી તરફ ખેડૂતો માટે મોટા રાહતના સમાચાર. કમોસમી માવઠાનું જોખમ ટળ્યું છે અને વરસાદની શક્યતા હવે ઓછી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં ઠંડીનું જોર યથાવત રહેશે, પરંતુ 25 જાન્યુઆરી બાદ હળવી ગરમી સાથે બેવડી ઋતુનો અનુભવ થશે. હાલ રાજ્યના લોકોને કડકડતી ઠંડીમાં સાવચેત રહેવાની જરૂર છે. બ્યુરો રિપોર્ટ TV9. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH
MDH